મજા આવી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને આજે છે રવિવાર. સાંજના વાગી ગયા છે 6:15, 6:30 જેવું થયું છે અને આજે અમે લોકો જવાના છે બોલિંગ માટે. લગભગ અહીં આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ અમે ક્યાંક બહાર જઈ રહ્યા છે. એટલે વોલમાર્ટ તો જતા જ હોઈએ ગ્રોસરી કરવા, પણ એ ફરવા ગયા ના કહેવાય. તો આજે અમે લોકો જઈશું બોલિંગ કરવા અને આને સૌથી વધારે મજા આવવાની છે. ક્યાં જવાનું છે? બોલિંગ કરવા. બોલિંગ કરવા? કેટલા બધા દિવસ પછી પીહુ આપણે બહાર જઈએ છે નહીં? ઓ માય, કેમ છો? મજા. પપ્પા તૈયાર બેઠા છે. પપ્પા જવું છે બોલિંગ કરવા? તમે જઈ જાઓ, લઈ જાઓ તો જઈશું. ઓકે, તો આપણે બોલિંગ કરવા જઈશું. કેમ કે હવે આઉટડોર તો ક્યાંય જતા નથી, તો આજે ઇન્ડોર એક પ્લાન કર્યો છે. તો લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. પણ આજે અમે લોકો ફાઇનલી બહાર જઈ રહ્યા છે, બોલિંગ કરીશું, મજા કરીશું. અમારા એક પાડોશી છે જે હિન્દી બોલે છે, એ પણ અમારી સાથે આવવાના છે. એટલે અડધો વ્લોગ ગુજરાતીમાં બનશે, અડધો વ્લોગ હિન્દીમાં બનશે, પણ તમને મજા ચોક્કસ આવશે. પ્લીઝ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. બહુ બધા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ જ નહીં કરતા. કેમ આવું કરો છો? कौन है ये लोग? कहाँ से आते हैं? પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને વ્લોગ જોવો અને મજા કરો. શું કેવું? सही बात है. ये बड़ी अच्छी बात कही आप. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ વ્લોગ. તો અમે લોકો તૈયાર થઈ ગયા છે અને બધા બસ સજ્જ થઈ રહ્યા છે, કેમ કે ઠંડીમાં જવાનું છે. શું કેવું? બિચારા રોનકને હજુ ઊંઘ આવે છે, પણ ઇટ્સ ઓકે. રેડી? યસ. હું અત્યારે જેકેટ પહેરવાની નહીં જરૂરી, રાઈટ? તઈ હા, તઈ કાઢજે. અત્યારે શૂઝ પહેલે. ચાલ. યા. सो लेट्स गो. हम लोग रेडी हैं हमारे पड़ोसियों के साथ. फर्स्ट टाइम राइट आउटिंग. फर्स्ट टाइम बाहर जा रहे हैं. हाँ, नोएल. हेलो. हेलो. यू आर गोइंग टू बी फेमस. हाँ, गुजराती व्लॉग में. अरे कहना क्या चाहते हो? ओके, तो चलिए चलते हैं. थोड़ा हिंदी बोलेंगे, थोड़ा गुजराती बोलेंगे, पर मजा करेंगे और आपको भी मजा करवाएंगे. सो लेट्स स्टार्ट टुडेज व्लॉग. વેરી એક્સાઇટેડ. યસ. ઓકે, તો બેલેવિલ ગામના સુમસામ રસ્તાઓ ઉપર અમે લોકો અત્યારે બોલિંગ કરવા જઈ રહ્યા છે. સોરી, કાચ થોડો ગંદો છે, પણ પીહુ કાચ બી ગંદો છે. રેડી? એક્સાઇટેડ? વેરી એક્સાઇટેડ. ઓકે, તો લાઈક ઓન્ટારિયોનું એટલું નાનું ગામ છે આ. લાઈક અમને નાનું લાગે છે કેમ કે અમે મે બી બિગ સિટીમાંથી આવ્યા છે, પણ લાઈક 55,000ની જ વસ્તી છે. અને લાઈક આમ સાંજ પડે ને એટલે કર્ફ્યુ લાગી જાય કે કોઈ દેખાય જ નહીં. અને એટલે જ અમને લોકોને એવું લાગતું હતું કે અહીંયા કશું બહુ કરવા જેવું છે જ નહીં. પણ હવે આજે અમે લોકોએ ઝુંબેશ ઉઠાવી છે કે આજે તો બહાર જવું જ છે યાર, ગમે તે થાય. કેમ કે અહીંયા એ લગભગ અમને લોકોને 4 મહિના થયા અને અમે કંઈ નથી ગયા. તો ફર્સ્ટ ટાઈમ અમે બોલિંગ માટે જઈશું, મજા કરીશું. મેં કોઈ દિવસ બોલિંગ નહીં કર્યું. અને અહીંયા આગળ હવે લાઈક એકદમ ડેડ લાગે સાંજ પડે ને ત્યારે. અને સેટરડે સન્ડે તો લાઈક કશું જ નહીં, એકદમ કર્ફ્યુ. તમને બતાવું, જો રોડ ઉપર છૂટા છવાયા 1-2 માણસ દેખાય તો દેખાય, ભાગ્યે એવું લાગે છે એકદમ. આ જે મેઇન રોડ છે સિડની સ્ટ્રીટ, એટલે તો એકદમ સાવ ખાલી છે. જો કોઈ દેખાતું નથી, 1-2 ગાડીઓ દેખાય તો દેખાય એ રીતનું છે. પણ એનીવે અમે લોકો અહીંયા છીએ જાનકી પાછળ. સેટરડે સન્ડે સમટાઈમ્સ બોરિંગ. યા, તો બોરિંગ ડેઝ. અમે આપણી ગાડીમાં જઈ રહ્યા છીએ. જાનકી પલ્લવી બેન સાથે બેઠી છે એની ગાડીમાં. અને હવે લેટ્સ ગો. તો અમે આવી ગયા છે બોલિંગ સેન્ટર, આવું નામ છે. અને વેઇટ કરીએ છીએ કે બીજી ગાડી આવે. આપણી ગાડી પાર્ક થાય છે અને જઈશું અને બોલિંગ કરીશું. હેપી પીહુ, બહુ દિવસે બહાર કાઢી નહીં બેટા તને.
તો બાળકો આવી રીતે ખુશ થાય 1 કલાક માટે બહાર લઈને આવીએ તો પણ કેનેડામાં, કેમ કે બહાર આવતા ના હોય. नहीं चल रहा है, नहीं चल ही नहीं रहा है. Piyush one. We have to change shoes, है ना? Oh, so 6 for her, 8 for me, please. You don't need 7. 6 and 8. Thank you. તે બદલ્યા તારા હાથમાં. Lane 22. ઓકે, ઓલરાઈટ, થેન્ક યુ. હા બેટા આપો. કોઈ આપણું જેકેટ પહેરી જાય તો ચલો ચલો. Okay, सबका एक ही है. ठीक है. पल्लवी का one more chance, I think. Whoa! अभी तक तो बेस्ट तो आपका है. नहीं है ऐस. अभी पीहू का बारी है. ओके, क्या है? ओ हो हो. अरे रे रे रे. अरे वाह, गुड जॉब. जानकी એટલે ખબર પડે કે કોણ નાખે છે. યા 0.5 અને પછી છે ને 2 કરી દેવાનું એટલે ખબર પડે કેટલા કર્યા. शर्मा परिवार स्ट्रेटजी बना रहा है. ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. मैंने बोला शर्मा परिवार स्ट्रेटजी बना रहा है. अरे वाह, તમને તો નહોતું આવડતું ને યાર. झूठ बोल रहा है.
બોલિંગનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો, એસ્પેશિયલી જ્યારે તમે ઘરના બધા સાથે ફ્રેન્ડ સાથે આવો છો ત્યારે વધારે મજા આવે છે. અને આફ્ટર સો લોંગ કેમ કે બેલવિલ આવ્યા પછી અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા તો બહુ મજા કરી. અને નાઉ ઇટ્સ ડિનર ટાઈમ. અબે પલ્લવી મશરૂમ पनीर मक्खन वाला वेज कोल्हापुरी 1 प्लेट गर्मा गर्म गुलाब जामुन। ऐसा है क्यों क्या हुई? ये पल्लवी जैसा है. पल्लवी आपने बनाया था वैसा है लगता है. पानी अंदर ये क्या मशरूम? ये रहा मशरूम. बहुत 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 गर्म है. हाँ पल्लवी है. पल्लवी जैसा है ना. पल्लवी आपने अच्छा ही बनाया था यार. पल्लवी जैसा. पल्लवी का अच्छा था. हाँ भाई ये भी अच्छा है, वो उसका बहुत अच्छा है. हाँ તો આવો હતો અમારો આજનો આખો દિવસ. પછી અમે લોકોએ સાથે બોલિંગ કરી, નાસ્તો પણ કર્યો અને પછી પપ્પા પીહુને બોલિંગ શીખવાડતા હતા કે કઈ રીતે કરવાનું. સૌથી વધારે મજા પીહુને આવી છે. અને બસ તો હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. જો ગમે છે તો પ્લીઝ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. અને તમારી કોમેન્ટ્સ રિયલી બહુ મોટિવેટ કરે છે. તો પ્લીઝ જો તમે વિડીયો જોવો છો, જો તમને ગમે છે તો પ્લીઝ એક કમેન્ટ પણ કરી દેજો. અને લેટ્સ એન્જોય રેસ્ટ ઓફ ધ વ્લોગ. ઓહો झुकेगा और ठीक. ઓકે સો ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. પહેલા પપ્પા ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. તું થર્ડ. ઓય જેકેટ મળી ગયું? તો અહીંયા જ્યાં આગળ બોલિંગ રમાય છે ત્યાં આગળ જેની ફ્લોરની સરફેસ છે તે સ્લીપરી હોય અને પડી જવાય જો આપણા સાદા શૂઝ પહેરીએ તો. એટલે અમે લોકોએ અહીંયાથી જે પ્રોવાઈડ કર્યા હતા એ શૂઝ પહેર્યા હતા જે રેન્ટ પર હોય છે. અને બસ તો હવે ચેન્જ કરીને અમે ઘરે જઈએ છીએ. અને હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો આજનો દિવસ આજની સાંજ બહુ સરસ स्पेंड करी. हिंदी में बता दीजिए आप कैसा लगा हमारे साथ. पहले तो हमारे व्लॉग में आपका स्वागत है. जब व्लॉग एंड हो रहा है पर करना तो पड़ेगा. की गारंटी मैं नहीं दे सकता. थैंक यू सो मच. बहुत अच्छा लगा. आप लोग हमारे पड़ोसी हैं. ये क्यों बात लगी? बहुत अच्छी है. और मजा आई गई. मजा आई. मजा आई गई. मजा आई गई. मजा आई गई. मजा आया. ओके तो मजा आई गई. लाइक કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને. અને ફરી મળીએ. ડોરબેલ વગાડવા ના ભૂલતા. અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.